સુરત મહાનગરપાલિકાની ચૂંટણી, સુરત કોંગ્રેસનો ગંભીર આરોપ. સુરત પોલીસની ખાનગી કપડામાં ઉમેદવારના ઘરે પહોંચી રહી છે. ઉમેદવારોને બીવડાવી ફોસલાવીની કોશિશ કરી રહી છે. સુરત કોંગ્રેસના નેતા પહોંચ્યા સુરત કલેક્ટર કચેરીએ. સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારોને પોલીસને હાથો બનાવીને ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ગંભીર આરોપથી ખળભળાટ. ઉમેદવારોને વડોદરા સુધી અને અપક્ષ ઉમેદવારોને ઘર સુધી લઈને આવી અને અહીંયા ફોર્મ ખેંચાવ્યા હતા અને બિનહરીફ કરવા ભારતીય જનતા પાર્ટીની એક સીટ બિનહરીફ કરી હતી. તેવી રીતે આ લોકો ષડયંત્રપૂર્વક ભારતીય જનતા પાર્ટીની એક શાખા છે એસઓજી, તેઓનું કામ છે ગંભીર અને ખૂબ જ આતંકવાદી જેવા આરોપીઓને પકડવાનું. પણ આ લોકો વિરોધ પક્ષના નેતાઓ અને વિરોધ પક્ષના ઉમેદવારો માટે સુરક્ષા નહીં પણ તેઓને ફોડવા માટે ધાક ધમકી કરવા માટેનું એક કાર્ય ચાલુ કરી દીધું છે. અમારી પાસે પુરાવા છે, ફોન આવ્યા છે એમના, અને તેઓએ અહીંયા સરેઆમ આ કલેક્ટર ઓફિસના કેમેરા પણ જોઈ શકો છો. ગઈકાલે તેઓએ અહીંયા આવ્યા સાદા ડ્રેસની અંદર ને ડરનો માહોલ, દંડા ફરાવ્યા હતા, બધા લોકોની ઉપર જોરમાં દંડા ઠોકેલા હતા. અને આ જો માહોલ રાજ્ય ચૂંટણી પંચની ઓફિસની અંદર, સુરત શહેરના કલેક્ટર ઓફિસની અંદર થતું હોય તો આ ઘરની ઘર અને મોહલ્લાની સુધી પહોંચનારા આ પોલીસોની અગર તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે તો સુરત શહેર આ મરણ ઉપવાસ ઉપર સુરત શહેર. કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.